સુરતમાં ભારે વરસાદની સ્થિતિમાં ડુમસ બીચ બંધ કરવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જો વરસાદ ચાલુ રહેશે તો 7 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવવામાં આવશે। કોઈપણ ઘટના કે જાનહાનિ ટાળવા માટે ખાસ કરીને ભરતી દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી સુરત સિટીમાં પડી રહેલ વધુ વરસાદના કારણે માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ દ્વારા ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠાના ગામો ઉપર જે બીચ ઉપર દરિયાકાંઠે જે ગામ આવેલા છે તે ગામ ઉપર જાહેર જનતાને પ્રવેશ માટે પ્રતિબંધ જાહેર કરેલ છે અને એ બાબતેનું જાહેરનામું 31 જુલાઈ સુધી બહાર પાડવામાં આવેલું હતું અને હજુ પણ વધુ વરસાદ જે વરસી રહેલ છે એના કારણે 7 તારીખ સુધી જાહેરનામું લંબાવવામાં આવેલ છે।